કયો માઈક માં કયો જે કઈ કહેવાનું કયો. હા શું છે કયો. અમારે આધુમાં દારૂ બહુ છે. દારૂ છે આધુમાં બહુ. દારૂ કઈ જગ્યાએ બહુ હોય. કઈ જગ્યાએ આધુ આધોઈ દારૂ રામદીપીર વાસમાં બહુ દારૂનો ત્રાસ છે મારા ગામમાં. બહુ છે રે. બહુ ત્રાસ આપે. ઘીના બાને ઘરો ઘર દેવા આવે છે. 20 વર્ષના 22 વર્ષના છોકરા અમારા મરી ગયા છે. કોઈ ધ્યાન દેતું દારૂ બંધ નથી. કરવો છે બીજો કઈ હપ્તા લે છે ને દારૂ દેવા આવે છે ઘરો ઘરો ઘર. ઘર દઈ જાય. વાહમાં પણ વેચવા દઈ જાય છે. બહુ ત્રાસ છે મારા આધોઈ. અમાર બેન દીકરી ને બાઈ જાય હતી નહીં કે બહુ ત્રાસ રાત છે થઈ જાય બહાર ન જાય કે દારૂ બંધ કરાવો એટલે બસ બહુ ત્રાસ છે તમારે મારા જોડાવાય પડ્યા છે. બહુ ખૂબ તમારો આભાર. બોલો બોલો જે કઈ કહેવાનું હોય કયો એટલે કયો. નમસ્તે હા સાહેબ, હા હું વાડિયા ગામની છું. હા અ, ના ના બોલવા દો ભાઈ વચ્ચે. હાલો કાઈ વાંધો કાઈ આપ ના ના કાઈ ભલે બોલો ભાઈ દારૂ ની શું રજૂઆત છે કયો કોને કહેવાનું હાલ્યો કયો. બધે ગામનું કામ એવું જ છે ગોપાલભાઈ, કોઈ ધ્યાન આપતું નથી. ધ્યાન અમારા આધોઈ ગામમાં બહુ ત્રાસ આપે. દારૂ વાળા બહુ જ ઘરો ઘર દેવા આવે છે. દારૂ વાળા કોઈ અમારો સાંભળતો નથી. નાના છોકરા દારૂ પાય છે. છોકરાને ભેગા કરી અને વાહમાં આવીને વેચે છે અને ઘરો ઘર બાઇકમાં લઈને ફરે છે વાહમાં. આને કોઈ આને સપોર્ટ કોણ આપે છે. ઈ સપોર્ટ આપે ઈ કોઈ અમારો સાંભળતો જ નથી. બહુ કોઈ કાપતા હશે ને એના કોક બરાબર હોય તો હા પોઈન્ટ છે. કોઈ સાંભળતો નથી. આધોઈમાં બહુ ત્રાસ છે. જૂના ગામ વાસ રામજી શાહજી સમા અને પછી આ સંજયભાઈ બાપતિ અને મને ખૂબ સાથ આપ્યો, સાથે એને આપ્યો હતો અને ખૂબ એનું આભારી છું. ઈ મારા ભાઈબંધીને મારા સાથે ઉભા રહ્યા હતા અને હજી તમને વિનંતી કરું છું કે મહેરબાની કરીને હવે સાથે ઉપર આવો. ઉપર જઈને કેવું હાલો ઉપર જઈને કહેજો હાલો આવી જાવ ઉપર આવી જાવ હાલ્યો ઉપર હાલ્યો પ્લીઝ સૌને વિનંતી કે બધા પોતપોતાના સ્થળ ઉપર સ્થાન ઉપર બેસી જઈએ. હજી આપણી સભા ચાલુ જ છે. મંજુબેન જે બધા બેસી જાજો. વાંઢિયાના છે તમામને વિનંતી છે તમામ બેસી જાઓ અને મણિબેનનો જે પ્રશ્ન હતો એમાં હું મોરો હતો. મંજુબેનને વિનંતી કરું. ગોપાલભાઈ સમા ચાહું છું. આ મંજુબેન છે વાંઢિયાના પીડિત છે, જે બહેનો પર અત્યાચાર થયા એ બેન છે, એમને બોલાવવાના હતા પણ છેલ્લે પણ આ વચ્ચેથી થઈ ગયું. વાંધો નહીં, ક્ષમા ચાહું છું. જય માતાજી બધાને. જી વાંઢિયામાં આજ 3.5 મહિના થયા. અમારા ઉપર ખૂબ અત્યાચાર કરે છે પોલીસ ભાઈઓ. જે અણદાણીના ગુલામ કહી તો ગુલામ અને અહીંયાના માણસો કહી તો માણસો અમારા ઉપર ખૂબ અત્યાચાર કરે છે. ઈ તો ઠીક કે ખેતરામાં તો ડહેડી જાય અને પોલીસ બસમાં નાખે છે.